પીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું શહાના શેઠવાલા। વડોદરા શહેરમાં ભગવાન શ્રી રામનવમીની ઠેર ઠેર ઉજવણીની તૈયારી કરવામાં આવી હતી। આજે રામનવમી 33 શોભાયાત્રા માટે 3350 સુરક્ષાકર્મી ખડે પગે શહેરમાં રામનવમીએ વિવિધ વિસ્તારોમાં 33 શોભાયાત્રાનું આયોજન કરાયું હતું, જે હિન્દુ પર્વની ઉજવણી તાને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 1 આઈજી, 7 ડીસીપી, 13 ડીએસપી સાથે 2250 પોલીસ, 700 હોમગાર્ડ જવાનો અને એસપીબીને 5 કંપનીઓ અને પ્લાટૂનના લોખંડી બંદોબસ્ત ગોઠવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી, જેને લઈ ભૂતની ઝાપા મેદાનમાં પોલીસ દ્વારા શક્તિ પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું અને સ્ટાફને બંદોબસ્ત સહિતની તૈયારી અંગે વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી નરસિંહા કોમરે અનેક માહિતી આપી હતી। વાત કરીએ વડોદરા શહેરના યાકુતપુરાના નાકા પાસે મુસ્લિમ સમાજના આગેવાન અગ્રેસર રહી શાંતિ ભાઈચારાથી શોભાયાત્રાને આગળ વધાવી હતી, જેમાં લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યું હતું। શોભાયાત્રા દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા। રિપોર્ટ પઠાણ રહીમ ખાન સાથે અઝીઝ ઝુપેલવાલા। યાકુતપુરા ખાતે રામનવમી શોભાયાત્રા પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ નીકળી છે, શું કહેશો? આ યાકુતપુરામાંથી જેટલી બી શોભાયાત્રાઓ નીકળે છે, પછી કયા સમાજની છે, દરેક સમાજની શોભાયાત્રા જ્યારે નીકળે શાંતિથી, હલ્લો ઉલ્લાસથી અને પોલીસની સાથ સહકારથી આરામથી પસાર થાય છે અને દરેક યાત્રા એનું સ્વાગત યાકુતપુરા મુસ્લિમ પંચ અને નવજવાનો કરે છે। પોલીસ પ્રશાસનનો સાથ સાગર કેવો રહ્યો છે? પોલીસનું સાથ સાગર અમારે વધારે બોલ્યું એ મજાક કહેવાય। પોલીસે જે શાંતિ અને માહોલ જે પેદા કર્યો છે, બધા જ સમાજને એકબીજાને સાથે રાખવાની કોશિશ કરી છે, એ બદલ હું એમને બિરદાવું છું પોલીસને। વડોદરા શહેર એ સંસ્કારી નગરી એમને એમ નથી કહેવાતી। દર વર્ષે તહેવારો નીકળે છે, શોભાયાત્રાઓ નીકળે છે, સરઘસો નીકળે છે, પણ તમે એક રિમાર્ક કરજો, 2023થી 2025 સુધી આટલું મોટા વડોદરા શહેરમાં સૌથી વધારે ગુજરાતમાં આ શોભાયાત્રાઓ અને સરઘસો નીકળતા હશે, એક પણ છમકલું થયું નથી। એ કોને આભારી છે એ આપણે જોવાનું રહ્યું। યાકુતપુરા હોય, ફતેપુરા હોય કે મચ્છીપીઠ હોય કે પાણીગેટ હોય, એક પણ છમકલું થયું નથી આજ સુધી। જે કંઈ છમકલા થયા એ મારા મતે બહારના તત્વો આવીને જ કરે છે। અહીંની યુનિટી અમારી જબરજસ્ત છે કે જે ગુજરાત નહીં પણ હું ઇન્ડિયામાં એનો વખાણ કરું તો ઓછા નથી, કારણ કે આ મિટિંગોના માધ્યમથી અમે એકબીજાને જે સલાહ સૂચનથી ચાલીએ છીએ એ અવિરત છે અને અવિરત રહેશે। હજુ પણ ઘણી બધી આ જયંતીઓ આવવાની છે અને ઘણી બધી શોભાયાત્રાઓ આવશે, પણ હું તમને ગેરંટી આપું છું કે વડોદરા શહેરમાં કંઈ નહીં થાય જ્યાં સુધી આ પબ્લિક છે, જ્યાં સુધી આ યુનિટી છે, જ્યાં સુધી આ મુસ્લિમ બિરાદરોને હિન્દુ બિરાદરોની આ જે યુનિટી છે, ખરેખર બહુ બિરદાવા લાયક છે। રામનવમીનો તહેવાર અહીંથી આરામપૂર્વક નીકળ્યો। જાહેદ બાપુ અને એમની ટીમે જે એમની શોભાયાત્રાનું સન્માન કર્યું શાલ ઉડાડીને, ખરેખર ખૂબ જ સરાહનીય છે અને આવી રીતે બધી શોભાયાત્રા નીકળે અને આ રીતે વડોદરા શહેરમાં તહેવારો પાસ થાય એવું હું ઈચ્છું છું અને 100% થશે, એમાં કોઈ બેમત નથી। કે સોની બરોડા એસોસિએશન આવતીકાલે યોજનાર રામનવમી તહેવારના નિમિત્તે શહેર પોલીસ દ્વારા કેટલાક પ્રકારના સુરક્ષા વ્યવસ્થા આપણે કરી દેવામાં આવેલ છે। છેલ્લા એક અઠવાડિયાથી પૂર્વ તૈયારીના ભાગરૂપે આયોજકો સાથે બેઠકનું આયોજન કરીને એમના સમગ્ર માર્ગ, એમના સ્ટાર્ટ ટાઈમ, એન્ડ ટાઈમ, આયોજકો સાથે નીકળનાર અન્ય વાહનો અને કન્ટેન્ટ સાથે જોડાનાર ભક્તજનોની સંખ્યા વગેરે અંગે પણ વિસ્તૃત એમના સાથે ચર્ચા વિમર્શ અને આયોજન અંગેનું મુદ્દાઓ અંગે વિસ્તૃત પ્લાનિંગ પણ કરી દીધું છે। સાથે સાથે વડોદરા શહેર પોલીસ, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ, ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટના પ્રતિનિધિ, હેલ્થ વિભાગના પ્રતિનિધિ, મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડના પ્રતિનિધિ વગેરે સાથે જે સ્ટેક હોલ્ડર ડિપાર્ટમેન્ટ છે એમના સાથે હેલ્થ ઇમરજન્સી, સાફ સફાઈના મુદ્દાઓ, જે શોભાયાત્રાના માર્ગ અને 108ની પ્રિપેરેડનેસ, સાથે સાથે માર્ગ ઉપર નડતરરૂપ વીજળી કે BSNLના થાંભલા, વાયર વગેરે અંગે પણ આપણે વિસ્તૃત ચર્ચા કરી આવતીકાલના કાર્યક્રમ માટે સમગ્ર શહેરમાં રૂટનું સાફ સફાઈ, પૂર્વ તૈયારી અને
કોઈ પણ નિર્વિઘ્ન રીતે સંપન્ન થઈ શકે તે માટેના તમામ તૈયારીઓ કરવા અંગે પણ આપણે ચર્ચા કરી દીધું છે. આવતીકાલે જે યોજનાર ત્યોહારના પરિપ્રેક્ષમાં શહેર પોલીસ તરફથી 2500થી વધારે પોલીસ અધિકારી કર્મચારીઓ, 700થી વધારે હોમગાર્ડના સભ્યો, 3 કંપની SRPF જે કાયમી ધોરણે નિયુક્ત છે એમને રીડિપ્લોયમેન્ટ અને બહારથી આવેલા 2 કંપની SRPF ને પણ આપણે તૈનાત કરી રહ્યા છે. ખાસ કરીને તમે નવી જોયું છે ટેકનોલોજીનો ઉપયોગ કરવાના છે કે આજે તમે જોયું છે કે શહેર પોલીસ દ્વારા જે માનવબળ અને અધિકારીના સુપરવિઝન સાથે સાથે ધાબા પોઈન્ટ ઉપરથી જોવા માટે આપણા પાસે જે બાયનોક્યુલર્સ છે તમે જોઈ શકશો. ગ્રાઉન્ડ ઉપરથી આપણે નજર રાખવા માટે CCTV કેમેરાનું આખું મેપિંગ કરી છે. કેટલાક પોલીસ અધિકારી કર્મચારીઓ પોતાના ખભે બોડી વોર્ન કેમેરા પણ યુઝ કરી રહ્યા છે. સાથે સાથે તમે એક જોઈ શકશો એક પોલીસ વ્હીકલ જેના ઉપર આગળ પાછળનું સમગ્ર ઘટનાક્રમને રેકોર્ડ કરી શકે અને કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી લાઈવ મોનિટરિંગ કરી શકે એવા એક વાહન પણ આપણે સ્પેશિયલી તૈયાર કરીને ડિપ્લોય કરી છે. તો શહેર પોલીસ દ્વારા આવતીકાલે યોજનાર કાર્યક્રમમાં ધરતીથી આકાશથી સમગ્ર ઘટનાક્રમ અંગે નજર રાખી શકે અને કોઈ પણ ક્રિમિનલ, એન્ટી સોશિયલ એલિમેન્ટ કે વિઘ્ન સંતોષી માણસોના પ્રવૃત્તિઓ પર નજર રાખી શકે તે પ્રકારનું એક ટેકનોલોજીના માધ્યમથી ઉપયોગથી આપણે તૈયારી પણ કરી ચૂક્યા છીએ. તો આવતીકાલે પોલીસનું દરેક સંવેદનશીલ વિસ્તારમાં હાજરી, ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ અને ક્રિમિનલ એન્ટી સોશિયલ એલિમેન્ટ્સના પ્રવૃત્તિ ઉપર નજર રાખીને આપણે આ કાર્યક્રમ એક શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે તમામ તૈયારીઓ આપણે કરી ચૂક્યા છે. ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે.